એ હકીકત નહીં બને. વચ્ચે શાદી કરી તે સ્ટેશન આવેલું તો શાદી નું સ્ટેશન. હવે આ બધી ફરજિયાત છે. શું છે? જન્મ્યા તે તમારે ઈચ્છાની જગ્યાએ જન્મ્યા નથી. ફરજિયાત જ્યાં તમને જન્મ મળ્યો તે તમારે એક્સેપ્ટ કરવો પડશે. શાદી તો ઘણા લોકો છે મારે બૈરીને જોઈન પડ્યું છે, જોઈન પડ્યું છે, તો આમ ફેરવે તેમ ફેરવે, જો કર્યા કરે. આ બધું ફરજિયાત છે. માને શું હું જોઉં તે તો થઈ શકે કે છે. શું માને છે? ફરજિયાત છે. આમ જોઈને કરવાનું ફરજિયાત છે, પેલું જોયા વગર કર્યા કરવાનું ફરજિયાત છે. સમજ પડે ને? તેમાં આ બધા પહેણેલા કોઈ પૂછતું નથી કે છોકરી જોઈ કે ના જોઈ, તોય ગાડો ચાલતો. આજે આમ જુએ છે, ફેરી ફેરી જુએ છે ને, તોય 4 વર્ષ પછી ડાયવર્સ થયેલો. ફેરી ફેરી જોઈ 4 વર્ષ ડાયવર્સ કરાવવાનો. તમે સમજ પડે ને? એટલા બધું ફરજિયાત છે. મરવાનું ફરજિયાત છે, જન્મ થવાનું ફરજિયાત છે. માટે એવું કઈ શોધખોળ કરો કે મરજિયાત શું છે. શું કહ્યું? આ કમાવ છો તે ફરજિયાત. હા, આટલા તમારે કમાવા જ પડશે. અને ખુઓ છો તે ફરજિયાત છે. આટલી ખોટ તો ખાવી જ પડશે. વાત તમને ગમે છે? વાત કમાવાનું ફરજિયાત છે. હવે જો અને એક જાતનો ઇન્ટરેસ્ટ પડી ગયો છે કે આ વેણ આયા કરે છે, મને ગમે છે. વેણ બંધ થઈ જાય છે, ગમતું નથી. એ તો ગમો ને અણગમો ઉભો થયો છે. શું થયું છે? કુદરત ઉપર ગમો અને અણગમો. નફો એ ક્રેડિટ વસ્તુ છે. શું છે? અને ખોટ એ ડેબિટ વસ્તુ છે. એ બે પાહો પહેલેથી જ છે. આ જગત છે ત્યારથી જ બે પાહો ચાલ્યા કરે છે. ડેબિટ એન્ડ ક્રેડિટ, ડેબિટ એન્ડ ક્રેડિટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. તો ક્રેડિટ જો તમારે જોઈતી છે તો ડેબિટ પર ચીડ રાખે પાલવું છે નહીં. અને જો ડેબિટ ઉપર જો ચીડ રાખશો તો ક્રેડિટ આવશે નહીં. સમજે ને? બે પાહા જોડે જોડે જ છે. હશે કે નહીં? જોડે જોડે. આ કલકત્તામાં કોઈ ખોટ નહીં ગયું હોય માણસો હશે? જોડે જોડે જ હોય. તો તમારા શેઠને કોઈ નહીં ગયેલી? ખોટ તો બધાને જાય કે એકાદ વખત જાય તો ખરી જ. એકાદ વખત બધાને ખોટ જાય તો ખરી જ. તે કઈ મોઢા પર કેવું લાગે એમનું રૂપ? આપણને ખબર પડી જાય કે શેઠ મોઢા પર દિવેલ ફરી વર્યું લાગે છે. દિવેલ ફેરવું તો કઈ ચોપડતા નથી લોકો. કઈથી આવતું છે દિવેલ? વિચારો કર્યા કરે શું થઈ જશે, શું થઈ જશે, શું થઈ જશે. એટલે દિવેલ બધું ચોટી જાય. આ દુનિયામાં આ બધું ફરજિયાત છે. એને મરજિયાત માની રહી બેઠા છે. મરજિયાત છે તેને ખબર જ નથી. જે મરજિયાત છે હું ફરજિયાતમાં હું હાથ નહીં ગાલતો. આ અમને ત્યાં મારો ઉતારો છે એનો વિચાર મારે શું કા કરવાની જરૂર? એ તો ફરજિયાત છે. કેવું છે? હું તો મારા મરજિયાતમાં જ હોઉં. કેવું? એ અહીં આયા તો એમને દર્શન કર્યા હતા. જાણ્યું કે આ 10 બી તેડવા આવ્યા છે. નહીં તો મારે તો ફરજિયાત છે. મારે નાવું હોય ને તો છૂટકો ના થાય. તમને સમજાય નહીં? આ વાત બહુ અઘરી લાગે છે નહીં? સમજાય છે કે એટલે આ બધું ફરજિયાત છે. જો વખત એક કરો સમજી લો કે આ જગત આટલું આ પ્રમાણમાં ભાગમાં ફરજિયાત છે તો મરજિયાત શું રહ્યું? નફો કરવો એ ફરજિયાત છે, ખોટ ખાવી તે ફરજિયાત છે. આપણને શરીર બેકાર બની ગયું તે ફરજિયાત છે, અને કાર બને તો ફરજિયાત છે. સમજ પડે ને? તંદુરસ્ત બની જાય તો ફરજિયાત છે, તંદુરસ્તી જતી રહે તો ફરજિયાત છે. પણ ફરજિયાત કરીને આપણે એનો અર્થ એવો ના કરીએ કે આપણે મન બગાડીએ કે જે થવાની છે થશે એવું ના બોલાય. આપણે કેવું? એ તો મોટા મોટો ઇગોઇઝમ કર્યો કહેવાય. શું જે થવાનું છે થશે કરીને એવું આડું ના બોલાય. એવું
બરાબર ને? ફરજિયાત ને મરજિયાત શું ફરજિયાત થઈ રહ્યું છે આપણે જાણવા જ જોઈએ. મરજિયાત આપણે ભાવ બીજી જગ્યાએ રાખવો જોઈએ. કેવું કે ભગવાન ના ઓળખતા હોય, કૃષ્ણ ભગવાન નું નામ દેવું જોઈએ, કૃષ્ણ માટે કઈ પણ કરવું જોઈએ, એ બાજુ કરવું પડે. મરજિયાત તો વાપરવાનું, ફરજિયાત આ છે જ. તમને કયું ગમે? આમ તો મરજિયાત ગમાવડાવવું જોઈએ. હા, કયું ગમે તમને? મરજિયાત ગમાડવું જોઈએ કે છે. હે? મરજિયાત ગમાડવું જોઈએ. હા, મરજિયાત ને સાઈડ આપણે રાખવી જોઈએ, ખુલ્લી રાખવી જોઈએ. તમને એટલે આમાં છે તે બહુ હાઈ બોલ નહીં કરો ને તો આ ચાલે એવું. ફક્ત તમારે હાથ દેવાની જરૂર. હા, હાથ છૂટી ના જવો છે. હાથ દેવાની જરૂર તમારે. કે ભાઈ દુકાન મેં કહ્યું ને કે આટલા વાગે તમારે દુકાન બજાર ચાલતું એટલે પણ જવું, પાછું આવવું ટાઈમ થાય તો, અને તો આગળ ફોન લઈને અગર તો બીજું કોઈ કાગળ બાગળ લખવાનું ઓફિસનું જે બધું કામ હોય તે કારકુનો કરતા હોય એને બધું જોઈ લેવું. કારકુનો એવું ના કહેવાય કે આ બધું ફરજિયાત છે. શું કહેવાય? આ જ્ઞાન તો તમારે જાણવા માટે, કારકુનો કહેવા માટે નથી. શેના માટે છે? જો સ્ત્રીને કહે છે કહીએ કે આ જગત બધું ફરજિયાત છે તો કાલે કડી ધરા છે આપણને જવાબ આપશે કે ફરજિયાત છે શું કામ કરો છો એવું કે છે. આ ફરજિયાત નું જ્ઞાન તો આપણે સમજવા માટે છે. જવાબદાર માણસ ને. કોને? જવાબદાર માણસ. બે જવાબદાર ફરજિયાત નું જ્ઞાન કહેવાય નહીં. તમને કેમ લાગે છે? નહીં તો એ સ્ત્રી કે છે ફરજિયાત છે, કડી ડરી ગઈ, ફરજિયાત ડરી ગઈ. ખરેખર વાત ફરજિયાત છે પણ એનો દુરુપયોગ કરશે. શું થશે? દુરુપયોગ. સદુપયોગ થવો જોઈએ. કોઈ પણ જ્ઞાન નો સદુપયોગ થાય એ જ્ઞાન વિજ્ઞાન થાય છે. શું કહ્યું? એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે. ક્યારે જ્ઞાન થાય? વિજ્ઞાન સદુપયોગ. અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને બોલે છે. સમજમાં આવે? તમને લાગે છે ફરજિયાત છે બધું? તમારો અનુભવ શું કે છે? ફરજિયાત જ છે કે છે. તારે કે છે લોકો પુરુષાર્થ કેમ કહ્યો? ને સાધુ આચાર્ય નથી કહેતા પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. બધા ધર્મ વાળા કે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. આ પુરુષાર્થ ભ્રાંત પુરુષાર્થ છે. શું છે? ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત. આ સાચો પુરુષાર્થ નથી, ભ્રાંત પુરુષાર્થ છે. શું છે? ભ્રાંત. કૃષ્ણ ભગવાને ખુલ્લું કહી દીધું છે કે પ્રકૃતિ પરણે ચલાવે છે આ બધું. શું કહ્યું છે? પ્રકૃતિ પરણે ચલાવે છે એવું કહ્યું છે ને. તમને એ ખબર છે? એટલે આ જે હું કરું છું એવો પુરુષાર્થ જે કરીએ છીએ તે ભ્રાંત પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ તો પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. જ્યાં સુધી પ્રકૃતિ ને પુરુષ ને જુદા પડ્યા નથી ત્યાં સુધી સાચો પુરુષાર્થ છે નહીં. જગત શું છૂટો પડ્યા પછી પુરુષાર્થ ઉત્પન્ન થયો. પછી અત્યારે તમને પ્રકૃતિ નચાવે છે. કોણ નચાવે છે? હા. અને પ્રકૃતિ નો નચાયા નાચે તેને TOPS ટોપ્સ કહેવાય છે. શું કહેવાય છે? ટોપ્સ નું ગુજરાતી શું કહે છે? હવે આ જ્ઞાન હોભીને લોકોને કહેવા માટે નથી, આ આપણે સમજવા માટે છે. શું આપણે આ હોભીને કોઈક લોકોને કહે તમે ટોપ્સ છો તો એ દેખાવા મારશે. અરે હું છું મને ટોપ્સ કહું ભમેડો કહું બોલે દેખાવા મારશે. શું? આ તો આપણે સમજવા માટે કહીએ છીએ. આ તો આપણે સમજવા માટે કે આપણી શક્તિ કેટલી છે, અશક્તિ કેટલી છે, શું જાણવા જેવું છે, શું નથી જાણવા જેવું, રહેવાના છે, કઈ લાભ લેવા એટલું લઈ લેવો સારો. આમ કઈ 2 વાક્યો પહોંચશે નહીં તો બહુ થઈ ગયું. 2 વાક્યો પહોંચશે ને. જ્ઞાની એ મારો આત્મા છે. શું કહ્યું? જ્ઞાની મારો આત્મા. મારો આત્મા એટલે હું છે. જ્ઞાની એ મારો આત્મા છે એનો અર્થ જ્ઞાની એ જ હું છું કે છે. શું કહેવા માંગે છે? પણ જ્ઞાની કેવા હોવા જોઈએ? 4 વેદ થી ઉપર ગયેલા હોવા જોઈએ. વેદમાં રહેલા એ જ્ઞાની ના કહેવાય. એ વાત આપણે સમજાવી? વેદ
ચાર વેદ નું નામ સાંભળે છે ને, ચાર વેદ છે એવું. તો ચાર વેદ જયારે પૂરા ભણી લે ત્યાર પછી વેદ ભણનારને શું કે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. વેદ ભણનાર ના આવું કે શું કે તું ચારે વેદ ભણ્યો પણ તું આત્મા ખોરું છે, આ આત્મા નો આ કે છે. સાથે એવું કે છે કારણ કે આત્મા અવક્તવ્ય અને અવર્ણનીય છે. કેવો છે? નિશબ્દ છે, શબ્દ રૂપે નથી. જો શબ્દ રૂપે હોય તો જ વેદમાં આવે, વક્તવ્ય કરી શકાય એવો હોય તો જ વેદમાં આવે, વર્ણન કરી શકાય એવો હોય તો વેદમાં આવે. એવું છે નહીં આત્મા. શું? એટલે ઘોરટું જ્ઞાની કે જે વેદના ઉપરી છે. શું છે? ચારે વેદના ઉપરી એવા જ્ઞાની પાસે જા. તમારા વેદ છે એવા જૈનોના પણ ચાર અનુયોગ છે. એ અનુયોગમાં શબ્દ બ્રહ્મ દેખાડ્યો છે. શું દેખાડ્યું છે? શબ્દ બ્રહ્મ. કયો બ્રહ્મ દેખાડ્યો છે? શબ્દ બ્રહ્મ. એ શબ્દ બ્રહ્મ થી શબ્દ બ્રહ્મ નો અર્થ શું કે સાકર ઘરી છે એ જ્ઞાન કરાવડાવે. શું? સાકર ઘડી છે પણ ઘરી શું છે એવું પૂછે તમે શું કહો? ઘરી એટલે શું એમ પૂછે કોઈ, તમે શું જવાબ આપો? સાકર ઘરી છે એમ કોઈ કે, તમે કહો કે ભાઈ ઘરી છે એવું મને તો જ્ઞાન થયું કે છે સાકર. હા, એ તો આપણે કબૂલ કરીએ છીએ સાકર ઘરી છે, વાત સાચી છે અને એ જ્ઞાન એ તમારું સાચું છે. પણ પછી પ્રશ્ન પૂછે કે ઘરી એટલે શું, તો શું જવાબ આપવો? કેમ લાગે છે? ઘરી પૂછે કે ના પૂછે? ઘરી એટલે શું? ઘરી એટલે શું પૂછે કે ના પૂછે? હે તાર કે ભાઈ એ તો મને કઈ ખબર નથી. તાર કે ભાઈ એક ફરો મોડા મૂકીએ તો ઘરી એટલે શું એમ કહી શકે. શું કહ્યું? તે એમના ચાર અનુયોગમાં છે તે ઘરી છે સાકર એટલું બધું કહ્યું છે. પછી ગળી છે એનો અર્થ કયો નથી. તો ખોટું જ્ઞાની કે છે, અનુભવી નું કામ છે. તો કે શું કે છે? હા, શું કે છે એ અનુભવી નું કામ છે કે છે કે જેને હાકર નો અનુભવ કર્યો છે એનું કામ છે. જૈનો નું વૈષ્ણવ નું કઈ જુદું છે? કઈ જુદું બધાનું એક જ છે. પણ આપણે આપણા મન જુદા છે, આપણી સમજ જુદી છે. જેને અંગે એવું છે ને, ભગવાને શું કહ્યું હતું? ઋષભદેવ ભગવાન સર્વમાન્ય હતા. શું હતું? સર્વમાન્ય કોણ હતું? ઋષભદેવ સર્વમાન્ય. એવું એમને શું કહ્યું હતું કે આ મંત્રો ભેગા રાખજો કે છે અને ડેરા વેચી લેજો કે છે. શું કહ્યું? ડેરાસર વેચી લેજો પણ મંત્રો ભેગા રાખજો. કારણ કે ડેરાસરમાં તો કોઈના ડેરાસરમાં આમ કરીને બેઠા હોય ભગવાન પગ પગ ચડાવીને, કોઈના ડેરાસરમાં સાથે જોડે લક્ષ્મીજી બેહાડ્યા હોય. એ ડેરાસર તો બધા એક જાતનું ના અપાઈ જાય. એ વેચી લેજો કે છે પણ મંત્રો ભેગા બોલજો રાખજો કે છે. શું કહ્યું તું? મંત્રો ભેગા રાખજો. હા, બધાના મંત્રો જે છે એ ભેગા રાખજો, એને વેચી ના લેશો. તો આજ તો શિવની ને એની 11 વેચી લીધેલી નહીં? આજ વૈષ્ણવ ની 11 છે, તારે શિવ ની 11 શું થયું? એટલે મારું કહેવાનું કે મૂળ વસ્તુ તોડી નાખી, છિન્ન ભિન્ન કરી નાખી અહંકારીઓ. કોણ કરી? અહંકારીઓ. પેલો કે છે આ ખોટો છે ને હું કઉ છું તે જ સાચું છે. અમને તો ભેગો ભરનારો ભેગો થાય, પેલા ભેગા થાય. ભેગા તો થાય ને મનુષ્ય. હું પણ તેટલા માટે 3 મંત્રો ભેગા બોલે ને તો શાંતિ છે નહીં થાય સારું. એના જુદા જુદા જોઈએ છે. અને જ્ઞાની પુરુષ એ તો કૃષ્ણ ભગવાન કે છે મારો આત્મા છે. કારણ કે જ્ઞાની પુરુષ તો આત્મા બોલે એવું દુનિયા બીજો કોઈ બોલે? કે છે જેને ઇગોઇઝમ ખલાસ થયું હોય એને બોલવાની જરૂર શું છે? શું છે? આ તો તમને સમજાવવા માટે કહીએ છીએ. બાકી અમારું તો ઇગોઇઝમ ખલાસ થઈ ગયું હોય. કેવું? અમે તો લઘુત્તમ પુરુષ હોય, અમારા કરતા નાનો કોઈ દુનિયામાં બીજો કોઈ જીવ નથી. શું છે?
અને ગુરુ તમે જ છીએ ને. કેવા છે? અમારા કરતા કોઈ ઊંચો નથી, અમારા કરતા કોઈ નાનો નથી. શું? એવું લઘુત્તમ ગુરુત્તમ પુરુષ કહેવાય. બરાબર? ત્યાં આપણું કામ થઈ જાય. અત્યારે કલાક બેઠા ને તો કેટલા પાપ ધોવાઈ જાય. ખાલી બેહવાથી સાંભળવાથી આ કોલમાં પહેરી જાય ને તો કેટલો પાપ ધોવાઈ જાય. જ્ઞાની પુરુષ નો તો હાથ અડે તોય પાપ ધોઈ નાખે. કૃષ્ણ ભગવાને કહ્યું કે આમ તો ગોટો વારીને પાપ નાશ કરી નાખે, ભસ્મીભૂત કરી નાખે. જ્ઞાની પુરુષ સહાય શું કરે? કારણ કરતા નથી. શું છે? કરતા ભાવથી નથી કરતા, નૈમિત્તિક ભાવથી કરે છે. કેવું? નૈમિત્તિક. આપ સમજ ભાઈ ને? કરતા જે થાય ને ત્યારે તો કર્મ બંધાય વગર રહે જ નહીં. કોણે બંધાય કર્મ? કરતા નહીં. કરતા થાય. અને કરતા થયો એ ભોગતા બનવું જ પડે એને.